હેલો. હા. અરે બેન પાસે બેઠો તો. બોલ બોલ. શું બોલ બોલ? ફોન કરવાની ખબર ના પડે? મેં કીધું તું ને કોલ કરજે એમ. હા બોલ બોલ. દીપ, મેં મારા ભાઈ સાથે વાત કરી છે આપણા બંનેની. અચ્છા, તો પછી શું કહ્યું ભાઈએ? શું કે તને ખબર છે, પહેલાં તો મને બહુ બીક લાગી કે હું મારા ભાઈને કઈ રીતના કહીશ, પણ મારા ભાઈ છે ને એ બહુ સારા છે. ભલે મારા મમ્મી પપ્પા નથી, પણ મારા ભાઈએ મારા માવતરની બધી છે ને ખોટ પૂરી પાડી છે. મારા ભાઈએ ખુશી ખુશી હા પાડી છે. શું વાત કરી છે? વાહ યાર, આ તો બહુ જ સારી વાત છે. તારા ભાઈ આટલા જલ્દી માની જશે, મને વિશ્વાસ નથી થતો. હા, પણ મારું તો ચલો બધું કમ્પ્લીટ થઈ ગયું. મેં મારા ભાઈને વાત કરી દીધી. હવે તું બોલ ને, તું કેમ કઈ કહેતો નથી? તારા ઘરેથી શું કીધું? અ, શું થયું મારી દીપ? મારી છે ને હજી મમ્મી સાથે વાત નથી થઈ સ્વીટી. શું? આ મેં તને છે ને કીધું તું ને કે આપણે બેય તે છે ને સાથે વાત કરશું ઘરે. મેં મારા ભાઈને વાત કરી દીધી, પણ તે હજી તારા ઘરે વાત નથી કરી. તારે આવું જ કરવાનું હતું. અરે હું ઘરે આવ્યો ત્યારે મમ્મી સૂતા હતા. હવે સૂતેલા હોય તો હું કઈ રીતે એમને ઉઠાડીને તરત આવી વાત કરું? એમનું થોડું મૂડ ફ્રેશ હોય તો હું એમને એ રીતે વાત કરી શકું કે નહીં? અને તને ખબર છે ને યાર કે મમ્મીને સમજાવવું થોડું મારા માટે અઘરું છે. અઘરું છે? બધા માટે અઘરું જ હોય. હા દીપ, મારા ભાઈને સમજાવવું એ મારા માટે અઘરું જ હતું, પણ મારો ભાઈ મને સમજે છે એટલે એને મારી ખુશી માટે થઈને હા પાડી દીધી. તારા મમ્મી પણ તારી ખુશી ઈચ્છતા જ હોય ને? હા, પણ જો સાંભળ, આજે વાત નહીં થઈ. આવતીકાલે સવારે હું પાક્કું વાત કરીશ મમ્મી સાથે. દીપ, સવારે તું તારા ઘરે વાત કરી લે, પછી મને ઇન્ફોર્મ કરજો શું થયું. મારી એવી ઈચ્છા છે કે હું અને મારા ભાઈ તારા ઘરે આવીએ માંગુ લઈ. હા ઠીક છે, હું કાલે વાત કરું અને પછી તને કહું. હા સારું. હા. વાહ, આ ફોનમાં વાત ચાલુ એમ ને બેન? ભાઈ, હા, બોલ ને. તમે નથી વાત કરી મને કે આપણે દીપને ત્યાં જવું છે આ માંગા માટે થઈને? તો બસ એ વિશે જ હું વાત કરતી હતી. હા, તો એણે ઘરે પૂછી લીધું ને કહી દીધું છે ને? એમાં એવું હતું કે એના મમ્મી સૂઈ ગયા હતા, એટલે એમ કે છે કે કાલે એ વાત કરશે એના મમ્મીને બધી. કાલે હજી વાત કરશે. હા, અને તે મને વાત કરી દીધી છે, બરોબર? એટલે આપણે છે ને કાલે સવારે જવાનું છે ને. ક્યાં? શું કામ? અરે તારી વાત કરવા. શું કામ એટલે? પણ ભાઈ, એણે હજી એના ઘરે અમારી વિશે કઈ વાત જ નથી કરી, તો પછી આપણે આવી રીતના તાત્કાલિક ન જવાય. અરે એણે વાત ભલે ને ન કરી હોય, પણ હું વાત કરીશ. જો ભાઈ, મને ખબર છે કે તમને મારી ચિંતા છે, અને હું જેને પ્રેમ કરું છું એની સાથે તમે મારા લગ્ન કરાવવા માંગો છો, પણ આમાં કેવું છે કે એના ફેમિલીમાંથી હા આવે પછી આપણે કંઈક આગળ નિર્ણય લેવાય ને. આ ડાયરેક્ટ ત્યાં પહોંચી જવું. અરે ડાયરેક્ટ નિર્ણય લેવાય ને, પણ ન્યા જ આવી તો એ બધી ખબર પડે ને. એ બધી છે ને કાંઈ માથાકૂટ નથી કરવાની. કાલે સવારે આપણે જાવું છે એટલે જાવું છે, સમજી તું? સારું, તમે આટલું કહો છો તો, પણ હું હજી કહું છું એકવાર વિચારી લો. મેં વિચારી લીધું, બરોબર? સારું. મારી બેન. ચા બનાવું? હા હા, ચા બનાવ કા હું બનાવી નાખું, તું બેસ. અમસ્તા, મને તમારા હાથની ચા બહુ ભાવે, હું તમને મદદ કરું. ચલો. અલે ભાઈએ જે વાત કરી એ દીપને તો કરી દઉં. હલો. હા દીપ, વાત થઈ કઈ? ના યાર, મને થોડું ઉઠવામાં મોડું થઈ ગયું ને એટલે નહીં થઈ વાત મમ્મી સાથે. એટલે તું ઘરે જ છે હે ને? હા, પણ હમણાં હું ઓફિસ જવા માટે નીકળું એ પહેલાં વાત કરતો જઈશ ને મમ્મી સાથે. અરે નહીં નહીં નહીં, સાંભળ. હા. આજે તારે ઓફિસે નથી જવાનું. કેમ? શું કેમ? મારા ભાઈએ એવું કીધું છે કે અમે રૂબરૂ આવીને તારા મમ્મી સાથે વાત કરીશું. અરે તો તમે લોકો આજે હમણાં જ આવો છો કે શું? હા હા, અમે લોકો હમણાં જ આવીએ છીએ. એટલે
કેમ તું આવી રીતે પૂછે છે હમણે જ આવો છો કે શું? ન આવું? ના એવું નહીં, તમે લોકો આવો, પણ એટલે મારે ઠીક છે, હવે મમ્મી જોડે જલ્દી વાત કરવી પડશે. પણ મારે અરે ના રે, તારે શું કામ વાત કરવી છે? કહું તો છું, હું ને મારો ભાઈ આવીને રૂબરૂ વાત કરશું. આ શું તું છે ને ક્યારે વાત કરીશ અચકાઈને, એનું કાંઈ નક્કી નથી. અને અહીંયા મારો ભાઈ હવે ઉતાવળ કરે છે, એટલે અમે ઘરે આવીને આ બધી પ્રોપર વાત કરશું. તને કંઈ તકલીફ છે તો ના આવું, બોલ. અરે મને તકલીફ તો નથી, પણ શું પણ? જોદીપ, આપણે છે ને બધી વાત નક્કી થઈ હતી, હો ને? આ અમારે તારા ઘરે વાત કરવા ના જવું પડે. મેં દોઢ ડાયા થઈને મારા ભાઈને પહેલાં વાત કરી દીધી, કેમ કે મને એમ હતું કે તુંય તારા ઘરે વાત કરી દઈશ. પણ હવે જ્યારે પરિસ્થિતિ આવી ઊભી થઈ છે તો પછી અમે બે ભાઈ બહેન આવી જઈએ તો શું વાંધો છે તને? હા સારું, ઠીક છે, તમે લોકો આવો, હું વાત કરું મમ્મી સાથે. હા સારું, તો અમે લોકો હમણાં જ આવીએ છીએ. એટલે હવે છે ને આજનો દિવસ ઓફિસ જવાનું કેન્સલ, હા? ગમે તે બહાનું કરી દેજે. યાર મારી આજે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી. એટલે તારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, તારી માટે એ ઇમ્પોર્ટન્ટ છે. હું અહીંયા છું એ ઇમ્પોર્ટન્ટ નથી. હા પણ હવે એન્ડ ટાઈમે મારે બહાનું કાઢવું પડશે ને ત્યાં. હવે નવી નોકરી છે તો પ્રોબ્લેમ નહીં થાય તો સારું. ઠીક છે, ચાલ હું મેનેજ કરી લઈશ. ના ના, સાંભળ ને, એન્ડ ટાઈમે હું બહાનું કાઢું તો ચાલશે તને? શાંતિથી ઘરે ને ઘરે આવીએ છીએ અમે. ચલ બાય. હા ઠીક છે. અરે યાર, આ ઓફિસમાં હવે એન્ડ ટાઈમ પર શું કહું અને મમ્મીને કઈ રીતે વાત કરું? આ દીપને તો મેં મારી રીતે કહી દીધું. હવે ભાઈને કહું અને અમે લોકો દીપના ઘરે જઈએ. અરે જોઈને ચાલ ને. હું પણ એ જ કહું છું, જોઈને ચાલ ને. દેખતો નહીં હોય. અને આ શું, હા, આખો દિવસ તો ફોનમાં લાગેલો રહે છે ને. ટીપ ટોપ તને તું જાય છે ક્યાં? એક મિનિટ, આજે ઓફિસ નથી જવાનું? આજે મેં રજા લીધી છે આજે. કેમ? કઈ ખુશીમાં? તું એ બધું છોડ ને. મમ્મી દેખાતા નથી, હું ક્યારનો શોધું છું. ક્યાં છે? મમ્મી ક્યાંથી દેખાય? કેમ કે મમ્મી ઘરમાં જ નથી. કેમ, ક્યાં ગયા? હું એમને જ તો મૂકવા ગઈ હતી ને એક્ટિવા પર. એ કોઈ હોસ્પિટલ ગયા છે, ખબર નહીં, કોઈની હેલ્થ ખરાબ છે ને તો પૂછવા ગયા હશે કેમ છો કેમ નહીં. ખબર છે ને મમ્મી આપણા ગામડાના વર્ષો જૂના જે સંબંધો છે ને એને પણ હજી સાચવીને બેઠા છે. પણ ક્યારે આવશે? હવે યાર એ તો કઈ મને ખબર હોય? પૂછશે કેમ છો ને કેમ નહીં ને શાક બકાલું લેશે ને ઘરે પાછા આવી જશે. અરે યાર, મમ્મીને પણ હમણાં જ જવાનું હતું યાર. પણ તારે શું કામ છે મમ્મીનું? અને તું ઓફિસ ભેગો થા ને, ચા નાસ્તો બધું બનાવીને રાખ્યું છે મમ્મીએ. મેં ઓફિસમાં આજે રજા લીધી છે. સાચે લીધી છે? હું તો મજાક સમજુ છું. કેમ રજા લીધી છે? મારે મમ્મી સાથે થોડી પર્સનલ વાત કરવાની હતી. એક મિનિટ, આ મમ્મી સાથે પર્સનલ એટલે હું લગભગ તમારા ઘરનો હિસ્સો છું હજુ, હા? મારા કોઈ મેરેજ નથી થઈ ગયા. હા ભાઈ, ખબર છે મને. હા તો મમ્મી સાથે શું પર્સનલ હોય? મને કે ને શું વાત છે? કઈ પૈસા માંગવાનો હશે, નક્કી પૈસા, અથવા તો કંઈક લેવાનું હશે. એ હવે નોકરીએ લાગી ગયો છું, મારી પાસે પૈસા છે, બરાબર ને? હવે 2 મહિનાથી નોકરીએ શું લાગી? નોકરીએ લાગી ગયો છે. પૈસા આવે છે ને, બસ. હા એ બધું છોડ હવે, પગારવાળી. આ મમ્મી સાથે જ કંઈક પર્સનલ વાત કરવાની હતી, એ વાત શું હતી એ કે પહેલા મને. જો આ નહીં કરતો, હા, નહીં વાત કરે ને તો હું તારી કટ્ટી. જા. અરે બેન કહું છું ને, સાંભળ. હું છે ને, એક છોકરી છે જેનું નામ સ્વીટી છે. સ્વીટી? આ કોણ છે? હું એને પ્રેમ કરું છું. વાહ, સેલ્યુટ યુ ભાઈ. હું તને પૂછતી હતી, હજી કાલે જ પૂછું છું કે તારે કોઈ લફડું છે, કોઈ ચક્કર છે તો કહેતો નથી. અને આ વાત તું મમ્મીને કહેવા જવાનો હતો? મારશે તને, બરાબર રીતે મારશે. અરે હું કાલે મેં વિચાર્યું કે ચલ પછી તને કહી દઉં, પણ મેં વિચાર્યું પહેલા મમ્મીને કહું અને પછી તને કહું તો સારું લાગે ને. હું તો આ ઘરની વધારાની, આ હું નાની હતી ત્યારે તું શું કહેતો હતો? કચરા પેટીમાંથી ઉઠાવીને લાવેલી છોકરી છું ને, કે તું મને ના કહી શકે અને બધું મમ્મીને જ કહેવાનું. અરે ભાઈ, હવે તું તારું રામાયણ બંધ કર ને, મારી વાત સાંભળ ને. હવે હું મમ્મીને વાત કરવાની છે તો કઈ રીતે કરું? મને ટેન્શન આવે છે યાર. અરે છોડ ને, એવા તો હું જ કહી દઈશ કે આ આપણો દીપ છે ને એ ડાયરેક્ટ તમારા માટે વહુ લાવવાનો છે, તમારે કઈ શોધવાની નથી. એમાં શું છે? બસ આવું ડાયરેક્ટ સીધું કહી દેવાનું. અને હવે તું આ સીધું નહીં કે આડી રીતે કહીશ તો એમાં કઈ ફરક તો પડવાનો જ નથી. આમ કે આમ કે કહેવાનું તો એ જ છે ને કે તું કોઈ છોકરીને પ્રેમ કરે છે.
પણ હવે ખબર જ હતી લક્ષણ પરથી. અરે યાર પણ એનાથી વધારે સિરિયસ વાત બીજી છે. એટલે કે તે લગ્ન પણ કરી લીધા છે? ના 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 લગ્ન કેવું કરે યાર, લગ્ન થોડી કરવાનો તું હું. સિરિયસ વાત કહે છે તો પછી? એટલે એના ભાઈ છે ને, મોટા ભાઈ, એ અને સ્વીટી બંને હમણાં થોડી વારમાં આપણા ઘરે આવવાના છે, માંગુ લઈને. અરે તો તું કેવો માણસ છે યાર, સીધું વાવાઝોડું લાવી દીધું. આ વળી કેવી રીતે થઈ શકે? મમ્મી તો બહાર ગયા છે અને હા, એક મિનિટ. આમ તો આ પ્લાન સારો છે દીપ. તું મમ્મીને કીધા વગર સીધી જ છોકરીને સામે લાવે, મમ્મી સરપ્રાઈઝ થઈ જાય, મમ્મી એ છોકરીને જોઈને ખુશ થઈ જાય અને બની શકે કે મમ્મી તમારી ડાયરેક્ટ સગાઈ કે મેરેજ કરાવી દે. થઈ શકે હા આવું, પણ થશે ને આવું? અરે યાર તું તો કેવો માણસ છે. હું આટલી બધી કોન્ફિડન્ટલી કહું છું કેમ કે મમ્મી, ખબર છે ને, મમ્મી એનો તું લાડકો દીકરો ને, એટલે મમ્મી તો તારી બધી વાત માનવાના જ છે. કેમ કે હું હમણાં એવું કહું ને કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું તો મને મારીને પાડી દે, પણ જો આ વાત દીપની હોય તો પછી મમ્મી પેલાની જેમ જ માંગે પાણી તો દૂધ આપે. એમાં જ તો આટલો બધો બગડ્યો છે. સારું ચાલ હવે એ બધું મારા પર છોડી દે, હું સંભાળી લઈશ. પ્લીઝ તું વાત કર મમ્મી જોડે. હવે પ્લીઝ ની ચકેડી નહીં કરવાની. હા, હું કરી લઈશ વાત, કીધું ને મેં. સારું. પી લ્યો પાણી પી લ્યો નિરાતે. હાલો હવે જાવું છે ને રાજકુમાર પાસે. હા ભાઈ, જઈએ ને. હું ઈ જ તમને કહેવા આવી હતી કે મેં અત્યારે દીપ સાથે વાત કરી છે. હા, અને એણે ઘરે વાત કરી દીધી ને? ના. હા, એણે હજી સુધી એના ઘરે વાત નથી કરી કેમ કે એના મમ્મી બહાર ગયા હતા એટલે તું જ બહુ હિંમત વાળી હતી એટલે તે મને વાત કરી દીધી. તમારી જેવો વાલો ભાઈ છે મારી પાસે. મને ખબર હોય ને આ મારા ભાઈ છે એવું તો દુનિયામાં કોઈ નથી અને કોઈ થાય નહીં. મને એટલો વિશ્વાસ હતો કે હું તમને વાત કરીશ ને એટલે તમે મારી વાત માની જ જશો. હા, હું તો માની ગયો, પણ હું તને શું કહું છું, આવી રીતે તો આપણે ન જવાય. આપણે છોકરીવાળા છીએ એટલે પેલા એને એકવાર તો ત્યાં વાત કરી દેવાય કે નહીં? હા, પછી આપણે જઈએ તો એ યોગ્ય કહેવાય. હા ભાઈ, અમારા બેની વાત થઈ છે અને એણે એમ કીધું કે એના મમ્મીની વાત કરી દેશે. મતલબ કે આપણે અત્યારે જે મળવા જવાના છીએ ને એ વિશે વાત કરી રાખશે. તો તમે ખોટી કઈ ચિંતા ના કરો. તો વાંધો નહીં. અને મને છે ને દીપ ઉપર પૂરો વિશ્વાસ છે. આમાં કેવું છે ખબર, એ જે વસ્તુ બોલે ને એ વસ્તુ કરીને જ બતાવે. વાહ, મને વિશ્વાસ છે કે મારી બેનની પસંદ હોય એ થોડી કાંઈ જેવી તેવી હોય. તમારા સંસ્કાર છે મારામાં, એટલે છોકરો તમે સારો અને સારા ઘરનો જ પસંદ કર્યો છે. બસ હવે મારી તરીકે તો વડીલમાં તમે જ છો. આ તમારો હાથ મારી માથે રહેશે ને એટલે બધુંય સારું થઈ જશે. હા બેન, પણ કાંઈ ચિંતા નથી કરવાની હો. જો આપણે છે ને જાવી હગાઈનું નક્કી કરવી, લગ્ન તો છે ને બહુ ધામધૂમથી કરવાના છે. પણ ઈ માટે હવે પેલા નક્કી કરવા તો જવું પડશે ને ભાઈ. હા જાવી, પણ જો હવે છે ને આ હા ના કરી ખચકાટ કરીને છે ને સારા કામ કરવા ન જવાય. કા હા રખાય કા ના રખાય તો મને ખબર પડે. પણ એને ત્યાં મતલબ આપણે પૂગવી પેલા વાત તો ત્યાં ઘરે કરી દે છે ને. હા હવે ભાઈ, મેં કીધું ને એ બોલે ને એ કરે જ છે. એટલે આપણે પહોંચશું ને એ પેલા એ વાત કરી દેશે. અને મને તો એવું લાગે છે કે આપણે કઈ વધારે વાત કરવાની જરૂર નહીં પડે કેમ કે દીપે એની રીતે બધી વાત કરી હશે એટલે એ લોકો સીધું આપણું સ્વાગત જ કરશે. સારું તો. અને બીજી વાત એ કે એના પગાર સારો છે ને? હા ભાઈ, બધુંય સરસ જ છે. તમે અત્યારે એને મળશો ને રૂબરૂ તમ તારે વાત કરી લેજો. તમને છોકરો કેમ લાગે છે મને કહેજો. અરે જો હું બધુંય પૂછાયો. હા, કારણ કે મારે છે ને મારી ઢીંગલી એના હાથમાં દેવાની. હા ભાઈ, હવે જઈએ ચલો ને. હા બહુ મોડું થતું લાગે છે. લગ્નની વાત છે, હાલો. શું થયું? આ શું દોયલ મોડાની જેમ મોઢું રાખીને બેઠો હોય? આમ કે ખુશ થા ને, તને જોવા માટે આવે છે.
ઓ બટ તે તો જોયેલી જ છે નહીં? તારી ગર્લફ્રેન્ડ હવે તારી વાઈફ બનવા જઈ રહી છે, આમ તું ખુશ થા ભાઈ. હું તારી જગ્યાએ હોય ને તો ઢોલ નગાડા વગડાવું. તો તું હવે મારી મજા લેવાની બંધ કર. ઓકે, બંધ કરી દીધી, ફાઇનલી બંધ. અરે મને ટેન્શન આવે છે. મમ્મીને મેં કહ્યું નથી, કઈ વાત નથી કરી. મમ્મી આવશે ક્યારે ને એ લોકો હમણાં આવવાના છે. ઓ માય ગોડ, મમ્મી આવી જશે, પછી હું મમ્મીને વાત કરીશ, પછી મમ્મી ના પાડી દેશે, તો તારે સ્વીટીને પણ અહીંયા ના પાડવી પડશે કે ભાઈ તું અમારા ઘરે ના આવતી, મારા મમ્મીએ તને જોયા વગર જ ના કહી દીધી છે, હે ને? પણ મેં એને સમજાવ્યું ફોન પર કે હમણાં નહીં આવું, હું તને કહું ત્યાર પછી તું ઘરેથી નીકળ. હા, તો એ કહે છે મેં ભાઈને વાત કરી હતી, ભાઈ કહે છે આપણે હમણાં જ એના ઘરે જઈએ. મતલબ કે સ્વીટી તારું અત્યારથી સાંભળતી નથી. આ જે છોકરી તારું અત્યારે નથી સાંભળતી, મેરેજ પછી શું સાંભળવાની? એવું કંઈ નથી, સાંભળે જ છે મારું. બરાબર. લાગતું નથી મને કે તારું કંઈ ચાલતું હોય ત્યાં. તું એ બધું છોડ ને, હવે શું કરીએ એ કે ને. આપણે બને છે ને જલ્દીથી ઊભો થઈ જા, ઢોલ વગાડીએ અને ડાન્સ કરીએ. મેરે યાર કી સોરી મેરે ભાઈ કી શાદી હે, મેરે ભાઈ કી શાદી હે. મજા આવી ને? પણ યાર આ બધું ચલ, આ બધું કરીશું, આપણે નાચીશું, બધું કરીશું, પણ પહેલા મમ્મીને તો કે. મમ્મી તો હજુ આવી જ નથી, તો તને એવી ખબર ના પડે કે એ લોકોને કહીએ કે થોડા તમે જ જય શ્રી કૃષ્ણ. હા, તો આ છે રાજકુમાર. હા, આ જ છે, અને આ છે અમારા રાણી ઘરના હા સ્વીટી. સ્વીટી. હાય. આ મારા બેન. હા, જય શ્રી કૃષ્ણ. અને તો તમે અમારી જેમ ભાઈ બહેન જ છો ખાલી? તું તો એમ કહેતી હતી ને કે એમના મમ્મી પણ છે? હા મમ્મી છે ને, પણ એ બહાર ગયા છે. બહાર ગયા છે, અમે ઘરે આવવાના હતા ને બહાર વહી ગયા. પણ મમ્મીને ખબર નહોતી ને કે તમે લોકો ઘરે આવવાના છો. પણ ડોન્ટ વરી, મમ્મી હમણાં આવતા જ હશે. આપણે બેસીએ અંદર. આવો આવો, તમે મારું ઘર બતાવો. હા હા આવો.